ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ शान्ति शान्ति शान्तिः। कैवल्योपनिषत् अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्य उवाच अधीहि भगवो ब्रह्मविद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढां यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान् तस्मै स होवाच पितामहश्च श्रद्धा भक्ति ध्यान योगादवैः न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदान्त विज्ञान सुनिश्चितार्थाः संन्यासयोगार्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोकेषु परान्तकाले परामृताः परिमुच्यन्ति सर्वे विविक्तदेशे च सुखासनस्थः शुचिः समग्रीव शिरः शरीरः अत्याश्रमस्थः सकलेन्द्रियाणि निरुध्य भक्त्या स्वगुरुं प्रणम्य गई वखते जोईતું ધ્યાનની પ્રક્રિયા એકાંત સ્થળમાં અને દયાનંદ સ્વામીજીને યાદ કરવાના કે એકાંત સ્થળ પ્રાપ્ત ના થાય તો એકાંત સમય ને નો પસંદગી કરી લેવી. એટલે એકાંત સમય એટલે બાકીની આખી દુનિયા હજુ શાંતિથી નિદ્રાવસ્થામાં રત હોય ત્યારે આ સાધકે જાગી જવાનું છે અને જાગી અને ત્યારે ધ્યાન થઈ શકે તો એ બ્રહ્મ મુહૂર્તનું ધ્યાન આમ પણ અત્યંત શ્રેષ્ઠ કહેવાય છે. એટલે આપણા તો બે કાર્ય પૂરા થાય ત્યાં. પણ વ્યવહાર કહે છે કે સૌથી અઘરી વસ્તુ જીવનમાં સૌથી અઘરામાં અઘરું કામ છે પથારી છોડવાનું. હમણાં 5 મિનિટમાં અને પછી 25 મિનિટ ક્યારે થઈ જાય 50 મિનિટ ક્યારે થઈ જાય કહેવાય નહીં. એટલે વિવિક્ત દેશે
વિવિક્ત સ્થાનમાં, વિવિક્ત સમયમાં, જ્યાં પણ તક મળે ત્યાં એકાંતમાં સુખાસનસ્થ, સુખથી લાંબો સમય જ્યાં બેસી શકાય તે આસનમાં, એ જે કોઈ આસન તમે પસંદ કરો તે. અને એ સ્થાન પવિત્ર હોવું જોઈએ, આપણે પણ પવિત્ર હોવા જોઈએ. એટલે ધ્યાન કરવા માટે સ્નાન કરવાની જરૂર નથી સવાર 4 વાગે. હા, સવારે ધ્યાન કરવા માટે સ્નાન કરવાની જરૂર નથી. ઉઠી અને હાથ મોં ધોઈ અને જો ઉત્સર્ગ ક્રિયા કરવી હોય તો એ કરી, ઓછામાં ઓછો સમય બાકીની બધા પ્રવૃત્તિમાં વ્યતીત કરી અને શાંતિથી બેસી જવાનું હોય. અને તે વખતે અડધો કલાક, પોણો કલાક જે પણ ધ્યાન થાય એ અત્યંત એકાગ્રતાથી થતું એવું મહત્વની ક્રિયા છે. એટલે સવારના 4 વાગે નહાવાની જરૂર નથી. ઉઠી અને ફ્રેશ થઈ અને શાંતિથી એક સ્થાનમાં બેસવું. સુખાસનસ્થ શુચિ, એટલે આપણને થાય કે પવિત્રતા એટલે પછી આપણે તો સ્નાન કરવા જઈએ એટલે ખાસું મોડું થઈ જાય ત્યાં સુધીમાં લોકો ઉઠી ગયા હોય, એટલે પાછી ડિસ્ટર્બન્સ એની એ ચાલુ થઈ જાય. એટલે એના કરતા સવારના વહેલા ઉઠી અને પવિત્ર મનથી, શુચિ એટલે સૌથી અગત્યનું છે પવિત્ર મન. પવિત્ર મન એટલે જેમાં રાગ દ્વેષ આદિ કલેશ ના હોય અને માત્ર પ્રસન્ન ચિત્તે પરમાત્માનું ધ્યાન જો લાગે, પ્રસન્ન ચિત્ત હોય, એટલે એમ કે છે કે ધ્યાન વખતે આર્ટિફિશિયલ પણ સ્મિત હોય શરૂઆત કરવામાં તો એ સારું. જરાક હળવું સ્મિત મોઢા પર હોય, ઈશ્વરની જે આપણા ઈષ્ટદેવ હોય એને યાદ કરીએ અને એને મનમાં લાવીએ અને પછી એની સાથેનો આ તો એક મુલાકાત છે, ત્યાંથી શરૂઆત થાય. અને ધ્યાન એટલે સ્વ સાથેની મુલાકાત. અને પછી એ એક ઈશ્વરમાંથી અહમ ઈશ્વર એવું ધ્યાન થાય. એને થતા ઘણી વાર લાગે, પણ તો એ શક્ય છે. એટલે પવિત્ર વિચારો હોવા, પવિત્ર આશય હોવો, પવિત્ર પ્રવૃત્તિ હોવી એ જરૂરી છે. એટલે પવિત્રતામાં બાહ્ય પવિત્રતા ના હોય ત્યારે તો ચાલે. હું ચાલે કહું છું, જે કરી શકે એ કરે, પણ ના થઈ શકે તો એનો વાંધો નથી. સવારના પોરમાં જેમ વૈષ્ણવ લોકો મંગળાના દર્શન કરવા જાય તો સ્નાન કર્યા વગર ચાલે, મંદિરમાંય જવાય છેક. એ જ પ્રમાણે અહીંયા તો આપણે આપણી સાથેની મુલાકાત છે. એટલે શુચિ સમગ્રીવ શિર શરીર, એટલે આર્જવ, સરળ, સીધું એવું શરીર. એટલે કે આમ નમી ગયેલું નહીં, કારણ કે નમી ગયેલું હોય, તમે જો ધ્યાન રાખ્યું હોય તો પથારીમાં બેસીને તમને એમ થાય કે થોડી વાર જરા આંખો બંધ કરી અને ભગવાનનું નામ લઉં, તો થોડીક વાર લેવાય ને પછી આમ થઈ જાય છે, આમ થઈ જાય, પછી ખબર પડે કે એટલે આ સામાન્ય અનુભવ છે. એટલા માટે જે તટાર શરીર છે તેવું. અત્યાશ્રમસ્થ, એ 4 આશ્રમોથી પણ નિવૃત્ત થઈ ગયેલો છે. તો સંન્યાસ આશ્રમથી પણ નિવૃત્ત,
હા, કારણ કે સંન્યાસમાં પણ કરવાનું તો હોય છે શ્રવણ મનન નિધિધ્યાસન, એ એનું કર્તવ્ય કર્મ છે. પણ જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે કર્તવ્ય કર્મ શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું નથી, માત્ર ધ્યાન કરવાનું છે. અને એ ધ્યાન એ નિધિધ્યાસનમાં પરિવર્તિત થઈ શકે. એટલે ધ્યાન એટલે ઈષ્ટ દેવતાનું ધ્યાન, મંત્રનું ધ્યાન, કોઈ સિમ્બલ, કોઈ જેનું પણ આલંબન લીધું હોય, સ્વસ્તિક હોય કે દીવો હોય, જેનું પણ આલંબન લીધું હોય એ એના સાથેનું ધ્યાન. અને ત્યાર પછી ધીમે ધીમે જ્યારે મન એકાગ્ર થતા શીખી જાય ત્યારે પછી નિધિધ્યાસનનો પણ ટર્ન આવે. સકલ અત્યાશ્રમસ્થ, અને ત્યારે બીજી કોઈ પ્રવૃત્તિ ના જોઈએ. સંન્યાસી છે એટલે વૈરાગ્ય એમાં સમાઈ ગયું છે. પહેલા આગળ વૈરાગ્યની વાત કરી, પણ સંન્યાસી છે એટલે વૈરાગ્ય ત્યાં સમાઈ ગયેલું છે. અને વૈરાગ્ય જ્યાં હોય ત્યાં કોઈ ભોગની અપેક્ષા નથી. જ્યારે ભોગની અપેક્ષા નથી ત્યારે પછી ઇન્દ્રિયો પણ ફ્રી છે, ઇન્દ્રિયો નિવૃત્ત થયેલી છે. હવે કોઈ ઇન્દ્રિયએ પણ કોઈ કામ કરવાનું નથી. એટલા માટે આપણે આંખ બંધ કરી દઈએ છીએ. કાનને ઢાંકણું નથી આપ્યું ભગવાને, એટલે જે કોઈ અવાજ, પંખાનો અવાજ કે એવું કંઈક, જે કંઈ પક્ષીઓનો અવાજ સંભળાય એ અવાજને માણતા રહી અને આપણા ચિત્તને બીજે ક્યાંય ના જવા દઈએ એ જરૂરી છે. એટલે સકલ ઇન્દ્રિયાણી નિરુદ્ધ્ય, બધી ઇન્દ્રિયોનો નિરોધ કરી અને પછી શું કરવાનું? તો કે છે સ્વગુરુમ પ્રણમ્ય, પોતાના સદગુરુને પ્રણામ કરીને. કેવી રીતે પ્રણામ કરવાના? ભક્તિપૂર્વક. ભક્તિ એટલે સમર્પણ. નવધા ભક્તિ છે એમાં છેલ્લું ભક્તિ છે, છેલ્લું એ આત્મસમર્પણ છે. એટલે ભક્તિ એટલે સમર્પણ. એટલે એમના જ શરણમાં આપણે અત્યંત નિરાંતથી સૂઈ જઈ શકીએ, નિરાંતથી રહી શકીએ, એ ભક્તિ છે. ભક્તિ શબ્દમાં આદર અને પ્રેમ બંને ભેગા થઈ જાય છે. એટલે કે પ્રેમ હોય પણ આદર ના હોય. સામાન્ય રીતે વ્યવહારમાં જોવા મળતું હશે તમને કે મમ્મી માટે પ્રેમ હોય પણ મમ્મી સાથે બહુ આદરપૂર્વક વાત કરવી પડે એવું ના હોય. પિતાજી પાસે આદર પણ હોય અને પ્રેમ પણ હોય. થોડોક બે જણની સાથે વ્યવહાર કરવામાં થોડોક ડિફરન્સ જે છે એ આ છે. એટલે ગુરુ માટે કેવું હોય? તો કે છે ગુરુ માટે આદર હોય અને પ્રેમ પણ હોય. અને ગુરુને પણ, ગુરુ તો કરુણા મૂર્તિ છે, વાત્સલ્ય મૂર્તિ છે. એટલે એવો જ ભાવ ગુરુના મનમાં પણ હોય. એને પણ શિષ્ય માટે આદર છે. કેમ આદર છે? કારણ કે એ શિષ્ય જે રસ્તે ચાલવાનું છે અને જેની જિજ્ઞાસા કરવાની છે તેની જિજ્ઞાસા લઈ અને પ્રતિજ્ઞા પૂર્વક એ આપની પાસે આવેલો છે. એટલે એ જે સામાન્ય લોકો છે એના કરતા અત્યંત ઉચ્ચ કોટીનો એવો એ સાધક છે. મુસાફર તો એ પણ આત્મવિદ્યાનો છે અને આત્મવિદ્યા હંમેશા આદર પાત્ર છે. એટલે એવો જે જિજ્ઞાસા પૂર્વક આપણી પાસે આવેલો જે શિષ્ય છે એ પણ આદરને પાત્ર છે. એના માટે હીન ભાવ ના હોય કે એ તો શિષ્ય છે અને હું ગુરુ છું, એવું ના હોય. એવો જે આદર પાત્ર છે તે, અને એની સાથે સાથે પ્રેમ હોય, એ ભક્તિ છે. તો ભક્ત્યા પ્રણમ્ય, પ્રણામ કરીને. પ્રણામ કરીને પછી શું કરવાનું? તો વાક્ય તો અહીંયા અધૂરું રહ્યું. એટલા માટે ઉમેરવું પડે
કે ધ્યાનમ કુર્યાત, ધ્યાન કરો. સ્વગુરુને પ્રણામ કરી, આદરપૂર્વક પ્રેમપૂર્વક પ્રણામ કરી અને પછી ધ્યાનમાં પ્રવૃત્ત થાવ. એટલે ધ્યાન એ મુખ્ય વિષય છે અહીંયા આ મંત્રમાં. એટલા માટે અહીંયા પછી એવું ઉમેરવું પડે કે ધ્યાનમાં તમે પ્રવૃત્ત થાવ. તો આ ગુરુને પ્રણામ કરવાના. ગુરુ જે છે એનું સ્થાન વેદાંત શાસ્ત્રમાં, બધા શાસ્ત્રમાં, સનાતન ધર્મમાં હું તો કહું કે વિશિષ્ટ છે. દયાનંદ સ્વામીજીએ પોતે વર્ણન કરેલું કે એમને જુડો શીખવું હતું. એટલે એ વખતે કંઈક એને બીજું કંઈક નામ હતું, પણ એમના ખેતરનો એક જે મજૂર હશે એને એ આવડતું હતું. તો સ્વામીજીએ એને કહ્યું મારે આ તારી પાસેથી શીખવું છે. એણે સ્વામીજીને એમ કહ્યું, એટલે કે એ ભલે બાળક હશે, પણ એને એમ કહ્યું કે હા, થોડા ફૂલ, થોડા અક્ષત, કંકુ, દીવો એવું લઈને આવજે મારી પાસે, ફળ, અને હું ગુરુ છું એટલે તારે મારી પૂજા કરવી પડે, ગુરુનો આદર કરવો પડે. તું મને ગુરુ સમજે, માને, ત્યારે હું તને આ વિદ્યા આપું. એટલે કેટલીક બહુ રેર કહેવાય એવી વાતો અમને સ્વામીજી પાસેથી સાંભળવા મળેલી. અને બાકી તો સંગીતમાં, નૃત્યમાં, બીજી બધી માર્શલ આર્ટ્સમાં અને બધે જ જેને જે પણ શીખવાડે છે એના માટે ગુરુ એવો ભાવ હંમેશા હોય છે. આ આપણી જે પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિ થઈ એમાં એ ભાવ હવે ઓછો થઈ ગયો. જેને કુટુંબમાંથી એ મળ્યો એને જ પાસે રહ્યો, બાકી ના રહ્યો. એટલે ગુરુ પૂર્ણિમા નહીં, પણ ટીચર્સ ડે ઉજવવાનું શરૂ થયું. બાકી ખરેખર તો ગુરુ પૂર્ણિમા છે, જ્યાં કોઈ પણ વિદ્યા આપે કોઈકની પાસે. કારણ કે આપણી પાસે પરંપરા તો પુરાણની કઈ છે. પેલા દત્તાત્રેય ભગવાન, એમના 24 ગુરુ. એમને પૃથ્વી પાસેથી કંઈક જાણવા મળ્યું, વૃક્ષ પાસેથી કંઈક જાણવા મળ્યું, એમ ખિસકોલી પાસેથી જાણવા મળ્યું, એમ એમને તો જેટલા માણસો, જેટલા વ્યક્તિ પાસેથી, વસ્તુ પાસેથી જીવનના પાઠ એમણે ભણ્યા, એ બધાને એમણે ગુરુ કહ્યા છે. અને એ બધાને સ્થાન ભાગવત મહાપુરાણમાં મળેલું છે. એટલે જેની પાસેથી કંઈ પણ ભણ્યા. એટલે મને આશ્ચર્ય થયું ગઈકાલે, પરમ દિવસ સવારના સાંજે અગાસીમાં ચાલવા ગઈ. તો રવિવાર હતો એટલે થોડાક લોકો હતા એ ખરા. તો એમાં એક ભાઈએ કહ્યું કે, એટલે આ તો પછી કોઈક પેલા નાના બાળકને કહ્યું કે તું વાર્તા કહે, ને એને ઇંગ્લિશમાં વાર્તા કહીને એવું બધું. એટલે પછી કે મેડમે મને ઇંગ્લિશ ભણાવેલું. હવે એ ભાઈ 1.5 વર્ષથી અહીં રહે છે. તો 1.5 વર્ષમાં એમણે મને એકે વાર એવું નથી કહ્યું કે મેડમ તમે મને ભણાવ્યું હતું. એટલે ગુરુનો ભાવ નથી. ગુરુનો ભાવ હોય તો એકવાર પહેલી વાર જોઈને આનંદ થઈ જાય. પછી ઠીક છે, રોજ કઈ પ્રણામ કરવા આવે એવું ના હોય, પણ એક વખત કોઈકે ભણાવ્યું. એટલે મેં કહ્યું તમને શીતલબેન ભણાવ્યું હશે? તો કે હા. એટલે જ્યારે વાત કરવાની થઈ, કંઈક નીકળ્યું, ત્યારે એમણે કહ્યું, which is still a little difficult to digest. સનાતન ધર્મમાં એ જરા અઘરું છે, પણ તો એનો એવું જ હોય. એનીવે, તો જેની પણ પાસેથી કંઈક જાણવા મળ્યું તે ગુરુ છે.
અને એ ગુરુ આદર પાત્ર છે, એ ગુરુ પ્રેમને પાત્ર છે, અને એ ગુરુને પણ શિષ્યને પોતાના હૃદયમાં સમાવી લેવાની એની તાકાત છે. એટલે શ્વેતાસતર ઉપનિષદે કહ્યું કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ તસ્યૈ કથિતા અર્થાઃ પ્રકાશન્તે મહાત્મના. તસ્યૈ એને જ, જે દેવ તરીકે ગુરુને પૂજે તેને જ ગુરુ, એ જે પોતાને તત્વ સમજાયું છે, શાસ્ત્રનો અર્ક જેની પાસે આવ્યો છે, તે એને પ્રકાશંતે, એનો પ્રકાશ કરે, એને કહે. આમ ગુરુનું સ્થાન બહુ મહત્વનું છે, અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ અનુગ્રહની જરૂર પડે છે. અને એટલે 4 અનુગ્રહની વાત કરેલી આપણે. એક તો ઈશ્વરનો અનુગ્રહ ના હોય તો આ ક્ષેત્રમાં પ્રવેશ જ ના થાય. ક્ષેત્રમાં પ્રવેશ થયો છે એનો અર્થ થયો કે ઈશ્વરનો અનુગ્રહ છે. પછી અહીંયા આવ્યા પછી ગુરુ અને શાસ્ત્રનો અનુગ્રહ જરૂરી. શાસ્ત્રને આંટીઘૂંટીને ઉકેલવા માટે ગુરુની જરૂર પડે. અને એ કેવા ગુરુ હોય? તો એ પરંપરા પ્રાપ્ત ગુરુ હોય. એટલે એમના ગુરુના નામ આપણને ખબર હોય. એનો અર્થ કે આ જે સૂક્ષ્મ વિષય છે, એ સૂક્ષ્મ વિષયને ઉદ્ઘાટિત કરવા માટે. ગઈકાલે બહુ સુંદર એક શ્લોક હતો પેલા સદાચાર અનુસંધાનમાં, કે એમાં કહ્યું કે શબ્દ, એ શબ્દ જ તમને અપરોક્ષ ધી ઉત્પન્ન કરવા માટે, અપરોક્ષ બુદ્ધિ ઉત્પન્ન કરવા માટે સામર્થ્યવાન છે. કારણ કે આપણને બીજા જે કંઈ પ્રમાણ મળ્યા છે, પ્રત્યક્ષ વગેરે, એ કોઈ બીજા પ્રમાણથી આ પ્રાપ્ત થઈ શકે એમ નથી. અતિન્દ્રિય વિષય છે, અને એ અતિન્દ્રિય વિષય શાસ્ત્ર એવો પ્રમાણમ. તો શાસ્ત્ર શું છે? શબ્દ છે. અને એ શબ્દથી જેને ખરેખર શબ્દથી એવી જ વસ્તુ ઉદ્ઘાટિત થઈ શકે કે જેને જાતિ, નામ, રૂપ, ગુણ, સંબંધ હોય, ક્રિયા હોય એને. હવે આ આત્માને એવું કંઈ નથી, નથી નામ, નથી રૂપ, નથી જાતિ, નથી ક્રિયા, નથી સંબંધ. તો એવા સૂક્ષ્મ તત્વને આ શબ્દ દ્વારા ઉદ્ઘાટિત કરવું એ અત્યંત મુશ્કેલ કામ છે. અને એટલા માટે પરંપરા પ્રાપ્ત ગુરુ, કારણ કે મારા ગુરુજીએ મને આવું કહ્યું હતું ને મને આ સમજાયું હતું, મારા ગુરુજીએ મને આમ કહ્યું હતું અને આ સમજાયું હતું, એમ કરતા કરતા આપણને એ જે એને ઉદ્ઘાટિત કરવાની એક પ્રક્રિયા પ્રાપ્ત થઈ ગઈ હોય, એના વડે આ સૂક્ષ્મ તત્વને ઉદ્ઘાટિત કરી શકાય. એટલા માટે મુંડકોપનિષદે કહ્યું કે એના માટે તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત. એને જાણવા માટે ગુરુ પાસે જ જવું પડે. અને કોણ છે? તો કે છે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એટલે કે ભગવદ્ ગીતા ભણાવે ત્યારે ઉપનિષદનો ના મંત્રની નો ઉદ્ઘાટિત કરે. ઉપનિષદ ભણાવતા હોય ત્યારે ભગવદ્ ગીતાના શ્લોકો વચ્ચે લાવી અને એક જ વિષય વસ્તુ છે, એ એક જ વિષય વસ્તુ દરેક જગ્યાએ આ છવાયેલી છે, અને એમ કરી અને પોતાના સ્મરણમાંથી અથવા ગુરુના ઉદ્બોધનથી જે કંઈ પ્રાપ્ત થયું હોય એને એ શ્રુતિ સ્મૃતિનો એકબીજાનો આધાર લઈ અને પછી યુક્તિપૂર્વક એને કહે છે. એટલે અને ક્યાં સુધી કે? તો અર્જુને કહ્યું કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. હવે મારો મોહ નષ્ટ થઈ ગયો છે. ક્યારે મોહ દેખાયો તો? કે અરે આ મારા છે, એમને હું ના મારું, ન યોત્સ્યે, હું નહીં લડું.
એવું એણે નક્કી કરી દીધેલું. અને પછી ધીમે 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 એને જુદા જુદા દ્રષ્ટિકોણથી ભગવાને શીખવાડ્યું. અને અંતે કે છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, જે ભૂલાઈ ગયેલું એ મને યાદ આવી ગયું. સ્વરૂપ ભૂલાઈ ગયેલું એ યાદ આવી ગયું. એટલે હે ભગવાન, હવે કરીશે વચનમ તવ, હવે તો હું તમે જે કહેશો એ કરીશ, કારણ કે આપના મુખેથી શ્રવણ કરી અને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. એટલે શબ્દ દ્વારા જ સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. અને માટે શબ્દનું ઘણું મહત્વ છે. શબ્દમાં બહુ સામર્થ્ય છે. એ શબ્દનું સામર્થ્ય એને ઉદ્ઘાટિત કરવાનું, એને સામર્થ્ય, શબ્દને સામર્થ્યવાન બનાવવાનું કામ ગુરુ કરી શકે. પરંપરાથી પ્રાપ્ત વિદ્યાથી એ કરે. અને એટલે ગુરુનો અનુગ્રહ પણ જરૂરી. અને એના કરતા સૌથી વધારે મોટો અનુગ્રહ છે એ છે આત્મ અનુગ્રહ. કારણ કે આ 1 કલાક 2 કલાક બેસી અને આ આત્મતત્વનું શ્રવણ કરવાનું નિયમિતપણે એ આ ભૌતિક જગતમાં બહુ અઘરું છે, પણ છતાંય આપણે કરી શકીએ છીએ. એ ઈશ્વરની કૃપા છે. એટલે સ્વગુરુમ પ્રણમ્ય. હા, પછી પાછું સ્વગુરુમ. સ્વગુરુ એટલા માટે કે કોઈ પણ વિદ્યા જ્યારે તમારે ગ્રહણ કરવી હોય ત્યારે તમારા અને ગુરુ એ બંનેની જે વિચાર પ્રક્રિયા છે એ એક પટરી પર આવે, એક લાઈનમાં આવે, ત્યારે એમના શબ્દો તમે સાંભળી શકો અને તમારા મનની દ્વિધા તમે કહી ના હોય તો પણ ગુરુ એને સમજી શકે. એટલે એકબીજાની સાથે એક મનોનુકૂલન એમ કહેવાય છે, અનુકૂલન થવું જરૂરી છે. એટલા માટે સ્વગુરુ. અને અધ્યાત્મ વિદ્યા અતિ સૂક્ષ્મ વિદ્યા છે. એટલા માટે શરૂઆત જ્યારે કરીએ ત્યારે અનેક લોકોને ના સાંભળવા, એવું બધા જ આચાર્યોનું કહેવું છે. કારણ કે એક આચાર્યના શબ્દ પ્રયોગોથી, સ્ટાઇલથી, ઉદ્ઘાટિત કરવાની રીતથી, ઉદ્ઘાટિત કરવાની સ્પીડથી, ઉદ્ઘાટિત કરવા માટે ઉપયોગમાં આવતા એવા ઉદાહરણો એ પણ એ બધા બહુ જ જરૂરી છે. એટલે અમે વારંવાર કહેતા હોઈએ છીએ કે આવું હોય ત્યારે દયાનંદ સ્વામી આવું કહેતા હતા, બ્રહ્માત્માનંદજી આવું કહે, એટલે કે એ યાદ આવે કે આ સંજોગોમાં સ્વામીજી આવું કહેલું. તો એ જાણવું જરૂરી છે. એટલા માટે સ્વગુરુમ પ્રણમ્ય. બરાબર. ધ્યાનમ કુર્યાત. બરાબર. હવે ધ્યાન શેનું કરવું? ધ્યાન કરવાનું તો પછી ધ્યાન શેનું કરવાનું? અને એના માટે મને યાદ છે કે બહુ પહેલા, કદાચ મેં શરૂઆત જ કરેલી વિવેક ચુડામણી થોડુંક ભણતી હતી હું, ત્યારે મને એક જણે કહ્યું કે ના હું તો ધ્યાન કરું છું. એટલે મને તો ખબર હતી એનું જીવન ને બધું. મેં કહ્યું કે તમે કશું ભણ્યા વગર શેનું ધ્યાન કરો? ધ્યાન કરવા માટેનો કોઈ વિષય તો જોઈએ, કંઈક તો જ્ઞાન જોઈએ, કંઈક બેકગ્રાઉન્ડ હોય આપણા બુદ્ધિમાં, તો ધ્યાન થાય. નહીં તો ધ્યાન કરવું એટલે શું? એટલે એ જે ધ્યાન, એટલે ફલાણા આ છે ગુરુ શીખવાડે, એટલે એ કેવી રીતે શીખવાડતા હશે ભગવાન જાણે. પણ મેં એમ કહ્યું કે કશું જાણ્યા વગર તને કેવી રીતે ધ્યાન થાય? ભગવાનનું ધ્યાન એટલે તું કોઈ ફોટાનું ધ્યાન કરે કે શું કરે? અને આમ તો પાછું મેં એવું જાણ્યું હોય કે કઈ બહુ આસ્તિક છે નહીં, ધાર્મિક છે નહીં મન. ધાર્મિક મન ના હોય તો અધ્યાત્મ વિદ્યામાં પ્રવેશ જ ના થાય. ઈશ્વરનું અનુગ્રહ, ઈશ્વરનો જેને કહેવાય પ્રવેશ આપણા જીવનમાં હોય ત્યારે જ આપણને આધ્યાત્મ શાસ્ત્ર
અપીલ કરે, સમજાય, નહીં તો ના સમજાય. અને એટલે એનીવે એ તો થઈ ગયું. તો શેનું ધ્યાન કરવાનું? તો એના માટેનો શ્લોક છે 7મો, જે તમારા એમાં 7મો એવું નંબર છે તે. હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્યે વિશદમ વિશોકમ અચિંત્યમવ્યક્તમનંતરૂપમ શિવમ પ્રશાંતમૃતમ બ્રહ્મયોનિમ તથાદિમધ્યાંતવિહીનમેકમ વિભુમ ચિદાનંદમરૂપમદ્ભુતમ હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્યે વિશદમ વિશોકમ અચિંત્યમવ્યક્તમનંતરૂપમ શિવમ પ્રશાંતમૃતમ બ્રહ્મયોનિમ તથાદિમધ્યાંતવિહીનમેકમ વિભુમ ચિદાનંદમરૂપમદ્ભુતમ. હૃત્પુંડરીકમ, ધ્યાન ક્યાં કરવાનું? તો કે છે પુંડરીક. પુંડરીક એટલે કમળ. પુંડરીક એટલે પોયણું, કમળ. કયું છે કમળ? તો કે છે હૃદય કમળ, હૃત કમળ. એટલે હૃદય કમળ. અને એ હૃદય કમળ કેવું છે? તો કે છે પંચ છિદ્રાદિ વિશેષણમ, જેને 5 છિદ્રો છે. એટલે આ કમળ એવું છે. ન તમે પેલા એનું એક વખત આપણે ઉપમા એટલે કે સિમિલી જોયેલી. પેલો નવરાત્રીનો કુંભ, એ પણ પુંડરીક જ છે. અને એની અંદર દીવો મૂક્યો છે આપણે, પ્રજ્વલિત દીવો, જે ચેતન છે, આપણું ચૈતન્ય. બરાબર? અને એમાં કાણા કાણા છે. અને એ કાણા છે એ ઇન્દ્રિયો છે. એટલે ખરેખર એમાં 11 કાણાથી વધારે ના હોવા જોઈએ. કેટલા હોય છે મને નથી ખબર, પણ વધારેમાં વધારે 11. એક 5, પછી બીજા 5 અને મન, એમ કરીને 11 કહ્યું છે શાસ્ત્રએ. એવા 5 કાણા છે. નવદ્વારે પુરે દેહી અથવા એકાદશ દ્વારે પુરે દેહી એવું કહ્યું છે. તો એકાદશ દ્વાર પણ કયા છે કઠોપનિષદમાં, અને ભગવદ્ ગીતામાં ભગવાને 9 દ્વાર કયા છે. તો 9 દ્વારે પુરે દેહી. તો એવું એ જે દેહી છે તે દેહી એટલે જે દેહને સત્તા અને સ્ફૂર્તિ આપે છે તે. દેહીના અભાવમાં દેહની કોઈ કિંમત રહેતી નથી. જે દહન યોગ્ય છે, બધા જ શબ્દો એવા છે દેહ માટે. દહન યોગ્ય છે. પછી શીર્યમાણમ શરીરમ, જેનું ક્ષીણ થાય, નો ડીકે થાય, એ શીર્યમાણમ શરીરમ. દહન યોગ્ય દેહ. ન રીયતે ઇતિ નરહ, જે મરતો નથી એ નર. કોણ નથી મરતો? ચૈતન્ય આત્મા મરતો નથી. પણ બાકીનું શું મરી જાય છે? આ દેહ મરી જાય છે. તો એ હૃત્પુંડરીકમ એટલે જેના 5 પંચ છિદ્રાદિ વિશેષણમ, 5 છિદ્રો જેનામાં છે એવું, એમાં ચિંતન કરવાનું છે. હવે અહીંયા હૃદય કયું? એટલે પેલું ધબકતું પેલું જે હોય છે અંદર, જેને પેલી લવ સાઇન થી બતાવવામાં આવે છે, એ નથી.
કારણ કે એ તો એક ફિઝિકલ પંપ છે, પણ જે કાર્યરત છે એ તો મન છે. એટલે એ મન એ હૃદયમાં મૂકેલું હોવું જોઈએ. તો હૃદયમાં, કારણ કે એ સૌથી અગત્યનો ભાગ છે, એના વગર શરીર ચાલતું નથી. એટલે એ જે અગત્યનો ભાગ છે, જે ધબક ધબક થાય છે, જેમાં ચેતનતા અનુભવાય છે. આપણે ચેતનતા અનુભવવા માટે હૃદયને ધબકારા જોવા પડે કે નહીં? જોવા પડે છે. તો એ જે ધબકારા થાય છે, એ ચેતનતા જ્યાં વ્યક્ત થઈ છે ત્યાં મનને મૂકવાનું છે. કારણ કે મન કહો કે હૃદય કહો કે જે પણ કહો, શરીરના અંગો, એ બધાનો જન્મ થયો છે. અને જનિત્વા જડમ, એટલે જેનો જન્મ થયો છે એ તો જડ છે. પણ એ જડને ચૈતન્યતા આપનાર જે તત્વ છે, એ ચૈતન્યતા આપનાર તત્વને એક હૃદયના એક ગુફામાં કલ્પના કરી છે યોગશાસ્ત્રએ. અને ત્યાં કલ્પના કરી છે કે અહીંયા એક નાનકડો એવો ગુફા જેવો ગોખલો છે, જ્યાં બીજું કઈ અવયવ નથી, એવો ગોખલો છે. અને કેવડો છે? તો કે છે કે અંગુષ્ઠ માત્ર પુરુષ, અંગૂઠા જેટલો. અને ત્યાં જૂના જમાનામાં આપણા ઘરના પેલો જે ખાંચો હોતો હતો, એમાં દીવો મૂકવાનો રિવાજ હતો. તો ત્યાં દીવો મૂકે, એટલે દીવો ત્યાં પ્રગટેલો છે. એ દીવો અંધકાર દૂર કરવા માટે ઉપયોગી છે. તો એ જે એવું જે હૃદય છે જ્યાં મન છે, એ મન, કારણ કે મન જ અતિ ચંચળ છે, એ મનને જ વશ કરવાનું છે. એ મનને જ એની જ લાક્ષણિકતાઓ બરાબર જાણી, અને આપણે જેવી રીતે જેને પણ વશ કરવું હોય એની લાક્ષણિકતાઓ જાણી અને એ પ્રમાણે જો એની સાથે વ્યવહાર કરીએ તો એ આપણા કાબુમાં આવી જાય. નાના બાળકને જેમ આપણે કે આ લોકો જેમ બધા કરતા હોય છે કે ચોકલેટનું કે રમકડાનું એવું આકર્ષણ ઊભું કરે અને પછી પોતાના વશ કરે. તો એવી રીતે એ મન પણ એક નાનકડું બાળક છે, અને એ બાળક આપણે આપણા વશમાં કરવાનું છે. તો એ વશમાં કરવા માટે શું કરવું પડે? તો એને એની લાક્ષણિકતાઓ જાણવી પડે કે ક્યારે ક્યારે એ ચંચળ થઈ જાય છે. તે પરિસ્થિતિનો આપણે આ ધ્યાન સમયે નિષેધ કરીએ કે આ પરિસ્થિતિ ત્યાં ઊભી ના થવી જોઈએ, નહીં તો આ મન જતું જ રહેવાનું છે. એટલા માટે પેલો નિર્જન સમય, બરાબર, નીરવ સમય, જ્યાં સમય કોઈ અવાજ જ ના હોય, એ સમય, ત્યાં પછી મનને જવા માટે કશું રહેતું નથી. તો એવું જે મન છે તે કેવું છે? તો એ કે છે કે હૃદય પુંડરીકમ, અને પછી વિરજમ. વિરજમ રજ, રજ એટલે રજોગુણ, અને રજ એટલે આમ તો શું કહેવાય એને, કણ. રજ એટલે પેલું કણ, જેને અશુદ્ધિ કહીએ આપણે. તો એ રજોગુણ છે, કારણ કે રજોગુણ રાગ દ્વેષમ, બરાબર, એને કેવો છે? રજોગુણ સમુદ્ભવમ, રજોગુણથી ઉત્પન્ન થાય છે એ રાગ અને દ્વેષ. બે જ આપણા સૌથી મોટા શત્રુ છે. એને કે છે જાનીહી પરિપંથી નવું, એને તું પરિપંથી એવું જાણ. તારો રસ્તો રોકનાર છે, તારા રસ્તાને અવરોધ કરનાર છે એવા રાગ દ્વેષ જે છે એને તું બરાબર જાણ. અને ક્યાં છે? મનમાં છે. એટલે મન એવું શુદ્ધ હોવું જોઈએ જે રાગ અને દ્વેષથી નામની રજથી દૂર હોય. એટલા માટે અહીંયા કહ્યું અપગત રાગ દ્વેષાદિકમ. અપગત એટલે જતા રહ્યા છે, રાગ અને દ્વેષ જેનામાંથી જતા રહ્યા છે, 100% નથી જતા, એટલે કે સાપેક્ષ નિયંત્રણ છે. એટલે પેલું બાળક તો બાળક જ હોય,
એને બહુ એની મમ્મીએ બરાબર શીખવાડ્યું હોય કે કોઈને પણ ઘરે જઈએ તો એ જે આપે એ લઈ નહીં લેવાનું, મન પૂછવાનું. એટલે તમે બાળકને કશુંક આપો એટલે તરત એની મમ્મી તરફ જુએ, અને પછી મમ્મીની સંમતિ મળે તો એ લે, અને મમ્મીની સંમતિ ના હોય તો એ ના લે. અને ઉપરથી તમને એમ કે ના ના મારે નથી જોઈતું, મને નથી ભાવતું, મને નથી ભૂખ, એવું તેવું ગમે તે બહાનું કાઢે, પણ એ ના લે, કારણ કે એની મમ્મીએ એને શીખવાડેલું છે કે લેવાનું નહીં. તો એવું આ મન પણ બાળક છે, એ પણ આપણું માને. અને એટલે એ જો ધ્યાનના સમયે કોઈ પણ વિષય સામે આવે મનમાં, તો એની સાથે સરેન્ડર ના થઈ જાય, સીધું એમાં ના જતું રહે. જવા માટે પગ ઉપાડે, પાછું તમે એને રોકી લો તો એ રોકી જાય. કારણ કે એ એક અત્યંત જેને કહેવાય છે ઓબિડિયન્ટ એવું પાલતુ પ્રાણી છે. એ પાળેલું છે, એ તમારું સાંભળે. એટલા માટે જ્યારે પણ ધ્યાન કરીએ ત્યારે મનને સમજાવવાનું છે કે અત્યારે અડધો કલાક તારે ક્યાંય જવાનું નથી, કોઈ વિષય મારે જોઈતો નથી, કોઈ પણ ભોગ મારે જોઈતો નથી, એટલે અત્યારે તું શાંતિથી બેસ. અને એવું મન જ્યારે આપણા વશમાં આવ્યું હોય ત્યારે એને કહેવાય વિરજમ. વિરજમ વિરજસ્કમ અપગત દ્વેષાધિકમ. રાગ અને દ્વેષ એ જ આપણને સફર પર લઈ જનાર છે. આ ગમે છે એટલે એની પાછળ દોડવું, અને કંઈક નથી ગમતું એનાથી વિરુદ્ધ દિશામાં દોડવું. એ જ આપણા મુખ્ય વીકનેસીસ છે, મર્યાદાઓ છે બધા જીવની. અને એ હોય એ કંઈ આપણે ખરીદી લાયા નથી, એ તો અનંત કાળથી જે જીવન જીવ્યા છીએ એ જીવનની જે કંઈ સંસ્કાર મન ઉપર રહ્યા છે એ આપણને આવું વિવશ કરે છે. પણ એ સંસ્કારને નબળા પાડવાનું કામ આપણે બીજા સબળ મનથી કરી શકીએ, એટલે સબળ મન એ જરૂરી છે. તો અહીંયા વિરજમ, પછી વિશુદ્ધમ, શુદ્ધ. તો અશુદ્ધિ શું છે? સૌથી પહેલી અશુદ્ધિ છે અજ્ઞાન. મોટામાં મોટી અશુદ્ધિ છે અજ્ઞાન. અને એ અજ્ઞાનને કારણે કામના, અને કામનાને કારણે કાર્ય, અને કાર્યને કારણે પુણ્ય અને પાપ, અને એ પુણ્ય અને પાપ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે સુખ અને દુઃખ રૂપે. એટલે અશુદ્ધિ કઈ છે? અત્યારે સુખ અને દુઃખ એનો અનુભવ. સુખની પાછળ દોડીએ, ભ્રમિક સુખ છે, તો ભ્રમમાં નાખી દે છે આપણને. મૃગજળ જેવું સુખ છે, દેખાય પાણી જેવું, પણ ખરેખર પાણી નથી એવું એ દૂરથી દેખાય. અને કેટલા બધા વ્યવહારો આપણા વડીલો હતા. એટલે લગ્ન માટે શું કહેલું કે તો લાડવો છે, ખાય તે પસ્તાય, ના ખાય તે પસ્તાય. તો હવે ખાઈને પસ્તાવું સારું કે ના ખાઈને પસ્તાવું સારું? તો ના ખાઈને પસ્તાવું સારું, એમાં ડાપણ છે. કારણ કે એની સાથે સાથે આવતા બીજા જે મુશ્કેલીઓ છે એનાથી તો એટલીસ્ટ બચી જવાય. એમ આ જે સુખ અને દુઃખ છે એ તો ભ્રમ છે, એ તો મનની સ્થિતિ છે. એટલે મેં મારા મનને સમજાયું હોય કે ઉનાળામાં ગરમી હોય અને આપણે ઝાડ નીચે બેસીએ તો ઠંડક લાગે, તો એ બાગમાં જઈને ઝાડ નીચે બેસે. એને પંખો ચાલુ કરવાનું કે એસી નથી એવું કોઈ દુઃખ થાય નહીં, કારણ કે એને મનને સમજાયેલું છે. આપણે આપણા મનને સ્પોઇલ્ડ ચાઇલ્ડ કહીએ ને આપણે, એવું થઈ ગયું છે.
એટલે આપણા ઘરનું એક બેન હતા, અમે બોમ્બે ગઈ હતી ને ત્યારે એક બેન કે છે કે એનું બાળક છે એ એસી વગર રહે જ નહીં. લ્યો, એટલે એને ઘરમાં બધી જગ્યાએ એસી જોઈએ, સ્કૂલ એસી જોઈએ, જીમ કે કશું જીમખાના એટલે કે જ્યાં છોકરાઓને રમાડવાની પણ સગવડ હતી એ પણ એસી જોઈએ, કાર એસી જોઈએ, બધું એસી જોઈએ, નહીં તો એનું બાળક રહે જ નહીં. હવે આ તો કેવું ચાઇલ્ડ. ધારો કે દુનિયામાં મોટામાં મોટો ધરતીકંપ આવે અને બધા ઇલેક્ટ્રિક પેલા સાધનો બધા તૂટી પડે તો શું કરે? એટલે આ કંઈક વિચિત્ર છે, પણ સુખ અને દુઃખ એ આપણા મનના ધર્મો છે. એ વિગત સમસ્ત દુઃખાદિ દોષમ, એટલે જુઓ અહીંયા ટીકાકારે સુખ નથી લખ્યું, દુઃખાદિ દોષમ એવું કહ્યું છે. વિગત સમસ્ત દુઃખાદિ દોષમ, કારણ કે સુખમાં તો મન બહુ ટ્રબલ કરતું નથી, પણ દુઃખમાં એ ટ્રબલ કરતું હોય છે. તો એ દુઃખાદિ દોષથી જેને આપણે બચાવી લીધેલું છે એવું જે મન હોય એવું વિશુદ્ધ મન. અને ઘણા બધા સંન્યાસીઓ એવા હોય છે, ઘણા સંન્યાસીઓ જોયા છે કે જેમને બહુ સગવડ હોય છે, આશ્રમોમાં નથી હોતી એવું નહીં, પણ એ સગવડના એ લોકો ગુલામ નથી હોતા. એટલે તિતિક્ષા બહુ ભરપૂર જોવા મળે ત્યાં. કોઈ જગ્યાએ કોઈ પણ ફરિયાદ ના હોય એવી જે એમની સ્થિતિ હોય એ સ્થિતિ, તો એ છે વિશુદ્ધ મન. પછી શું કરવું? એટલે મન શુદ્ધ જોઈએ, મન રાગ દ્વેષ વગરનું જોઈએ, અને એ કેવું હોય તો કે છે કે વિશદમ એટલે પણ નિર્મળ, શુદ્ધ સ્ફટિક શંકાશમ ઇતિ અર્થ. એ વિશુદ્ધ મન સ્થાન હોય. એ સ્થાન કેવું છે? નિર્મળ સ્થાન છે. એટલે કે જેમ સ્ફટિકને કોઈ રંગ નથી હોતો, એની બાજુમાં જે મૂકે એ ઉપાધિનો રંગ એ ધારણ કરી અને રંગીન દેખાય થોડી વાર માટે, જેવી ઉપાધિ હટે એવો એનો રંગ હટી જાય. એવો આપણે પણ જે કુટુંબમાં હોઈએ, જે ગ્રુપમાં હોઈએ, જે સ્થાનમાં હોઈએ, એ સ્થાનનો રંગ આપણને થોડી વાર લાગે અને પછી એ સ્થાન હટી જતા એ રંગ દૂર થઈ જાય. એવું કેવું છે? વિશદમ એટલે નિર્મલમ, વિશોકમ એટલે વિગત શોક જ દુઃખમ વિશોકમ, એટલે એ કેવું છે તો કે છે કે એને શોક નથી. એટલે કોઈ પણ બીના બની હોય, આપણે હમણાં થોડા દિવસ પહેલા ચર્ચા કરી હતી કે દુઃખ અને શોક એવા બે શબ્દો છે. સામાન્ય રીતે દુઃખદ પરિસ્થિતિ હોય છે. દુઃખદ ઘરમાં પાણી આવી ગયું હોય વરસાદનું, એ પરિસ્થિતિ દુઃખદ છે. એવી દુઃખદ પરિસ્થિતિ હોય છે, પણ એ દુઃખદ પરિસ્થિતિ મારી જ પાસે કેમ આવી? એટલે હું જ્યારે જોડાઈ જાય ત્યારે શોકનું કારણ બને છે. તો એવી રીતે એ છે શોક. તો જેને શોક નથી, કારણ કે એ પોતાને કોઈ પણ પરિસ્થિતિથી પ્રભાવિત થયેલો માનતો જ નથી. એ પરિસ્થિતિને કોઈ દોષ નથી આપતો. એને એમ ખબર છે કે આ તો મારા જ કરેલા કર્મના ફળ રૂપે મારે શું કહેવાય, નિશ્ચિતપણે ભોગવવાનું છે. એટલે એને કોઈ દુઃખ નથી થતું, શોક નથી થતો. પોતાના જ કર્મના ફળને નિશ્ચિત રૂપે ભોગવવાનું એને ખબર છે. અને એ ભગવાનના જે વ્યવહાર છે એમાં નથી કઈ ભૂલ કે નથી કોઈ દેરી બી નહીં હે. એટલે
મોડેથી કંઈક દુઃખ ભોગવાઈશું એમને, એવું ભગવાન નથી માનતા. તે જ ક્ષણે જ્યારે એ પરિપાક થયો એ જ ક્ષણે તમારે દુઃખ અનુભવવું પડે. એટલે એવું એને જેને ખબર છે એ કેવો છે તો કે છે વિશોકમ, એ વિશોક છે. અને એવું જે મન છે ત્યાં, એવું જે હૃદય છે ત્યાં, જેને શોક નથી, જ્યાં કોઈ મળ નથી, અશુદ્ધિ નથી, એવું વિચિંત્ય એ સ્થાનને, હૃદયના સ્થાનને તમે કેવું ચિંતન કરો કે એ આવું શુદ્ધ સ્થાન છે. કારણ કે શુદ્ધ સ્થાનમાં જ બેસવું જોઈએ. ऐसी जगह बैठ कोई न કહે ઉઠ, ऐसी बानी बोल કોઈ ન કહે જૂઠ. તો આ મનને આપણે કયા હૃદયના ક્યાં બેસાડવું, કેવા હૃદયમાં બેસાડવું પડે. અને એટલે બધા જ સંતો પણ જ્યારે એમણે કટાક્ષ કરવો હોય ત્યારે એમ કે જેમ તમે બહુ ચોખ્ખી જગ્યા જોઈને, અનુકૂળ જગ્યા જોઈ અને બેસો છો, એમ ભગવાનને પણ અંદર અનુકૂળતા જોઈએ તો એ બેસે, નહીં તો ના બેસે. એટલે ભગવાનને માટે અનુકૂળ એવું આસન ત્યાં પાથરો. ભગવાનને માટે અનુકૂળ આસન પાથરવું એટલે કેવું હોય? એમાં બધું જરીથી ભરેલું હોય ને કરડે એવું ના હોય. સરસ મુલાયમ સુવાળું એવું આસન ત્યાં પાથરો તમે, અને આજુબાજુની જગ્યા શુદ્ધ કરો. એવું કહેલું જ હતું જ્યારે ધ્યાનની વાત કરી ત્યારે. તો એવું જે જગ્યા છે એ જગ્યા ભગવાનને અનુકૂળ આવે. એટલે ભગવાનને રાગ દ્વેષ વાળી અશુદ્ધિ, કામ ક્રોધ લોભ મોહ જેવો કચરો એ હૃદયમાં ગમતો નથી. તો એવું નિર્મળ હૃદય, અને જેને આ ભોગની કોઈ લાલસા જ નથી, એને પછી દુઃખનો સવાલ જ નથી આવતો. એટલે એ દુઃખથી મુક્ત છે. એવું જે જગ્યા છે એવી તમે કલ્પના કરો કે મારું હૃદય કેવું છે? આવું છે. મારું હૃદય આવું છે, જેમાં મારા પરમાત્માને મારે બેસાડવાના છે અને એમનું મારે ધ્યાન કરવાનું છે. એવું જ્યારે તમે જાણો ત્યારે હૃદયને સાફ કરવાની પ્રક્રિયા આખી જિંદગી સુધી ચાલે. એને સાફ કરી દેવાનું. સાફ કરી અને ભગવાનને બેસાડવા યોગ્ય બનાવી દઈએ. પછી એ શુદ્ધ થયેલી જગ્યામાં શુદ્ધ થયેલું મન એને બેસાડીએ. અને આ બધું ચિંતન કરવું પડે ને, એટલે કે છે વિચિંત્ય. સારી રીતે આવું બધું ધ્યાન કરી અને ભગવાનનું સ્થાન અને એ ભગવાનને જે મનમાં લાવવાના છે તે મન બંને બરાબર શુદ્ધ થઈ જાય ત્યારે એ પરમાત્માનું ધ્યાન કરવું. એ પરમાત્મા કેવા છે? અચિંત્યમ, અવ્યક્તમ, અનંત રૂપમ. અચિંત્યમ, જેનું ચિંતન ના કરી શકાય. એટલે કે નામ રૂપ રંગ એવું કંઈક હોય તો જ ચિંતન કરી શકાય. બાકી એ કેવા છે? અચિંત્ય છે. અચિંત્ય છે એટલે કે ચિંતનનો વિષય એ નથી. પણ એને કેવી રીતે એને ઇનડાયરેક્ટલી જાણી શકાય? જેમ કે આ શરીરમાં ચેતન છે એવું જાણવા માટે ઉપનિષદે શું મંત્ર આપ્યો આપણને? બોધમ બોધમ પ્રતિબોધમ મતમ. મને જ્ઞાન થાય છે, કંઈક અવાજ થયો અને મને સંભળાયો, તો એનો અર્થ કે હું ચેતન છું. એટલે મારે મારા ચૈતન્યત્વ જે છે એ ચૈતન્યત્વનું પ્રમાણ દર સેકન્ડે આપણને મળે છે. હું ચેતન છું એવું આપણે વિચારવું ના પડે. આપણને દરેક સેકન્ડે જેટલી વૃત્તિ મનની ઉત્પન્ન થાય એટલું જ્ઞાન થાય. એટલી જ્ઞાન વખતે એ જો ચેતન હાજર ના હોય તો આપણને એ જ્ઞાન થઈ શકે નહીં.
એટલા માટે ચેતન હોવું જ જોઈએ, છે જ એમ માનો તમે. તો એ પ્રમાણે જો માનો તો જ આનું ચિંતન થઈ શકે. એ મન બુદ્ધિ ઇન્દ્રિયોનો પ્રકાશક છે. જો દીવો જ ના હોય તો ક્યાંથી મને કશું દેખાવાનું? એટલે બધા કાણાઓ છે ગઢામાં, પણ અંદર પ્રગટેલો દીવો જ નથી મૂક્યો તો મને એ ચેતનતાની નું પ્રમાણ મળે નહીં. એટલે જે મારા પ્રત્યેક જ્ઞાનમાં, મારી પ્રત્યેક ચેષ્ટામાં જે અભિવ્યક્ત થાય છે એનું મારે ધ્યાન કરવાનું છે. એટલે કે હવે ધ્યાન કોનું કરવાનું? મારે મારું જ ધ્યાન કરવાનું છે. મારી જ વૃત્તિઓનું મારે ધ્યાન કરવાનું છે કે વૃત્તિ આવી, વૃત્તિ ગઈ, ભલે આવી ભલે ગઈ, એને તમે રોકો નહીં, કારણ કે મનને રોકી ના શકાય. એ મનને રોકો નહીં, પણ માત્ર મનનું વીક્ષણ કરો. અને એ વીક્ષણ કરી અને જે પદાર્થોનું જ્ઞાન થાય તે પદાર્થને ગમે તેવું ગમતો ના ગમતો હોય પણ વળગી ના પડો, એને જવા દો. અને ત્યારે ધ્યાન કોનું કરો? ચેતનનું. શેના કારણે મને આ સમજાયું એનું ધ્યાન કરવાનું છે. એટલે આ ચેતન હોવાના કારણે મને અવાજ સંભળાયો, ચેતન હોવાને કારણે મને કોઈક યાદ આવ્યું, જવા દો. મને ચેતન હોવાને કારણે કોઈક કર્તવ્ય કર્મ યાદ આવ્યું, જવા દો, એને જવા દો. કારણ કે આપણે પાછા એટલા બધા સજાગ હોઈએ છીએ કે કર્તવ્ય કર્મ તો હું ભૂલી ગયો, અરે રે ગુરુજીને ચા આપવાની હતી તો હું ભૂલી ગયો, એટલે પછી ધ્યાન થાય નહીં. પણ એટલા માટે સતર્ક જીવન. અને પછી સતર્ક પછી ત્યાં બેઠા પછી કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. ભૂલી ગયો તો કઈ વાંધો નહીં, એ વૃત્તિ આવી એને પણ જવા દો. તો એ વૃત્તિઓ આવે અને જાય, હું એનો દ્રષ્ટા બની રહું. અને એ દ્રષ્ટા બનવા માટે જે ચૈતન્યનો અનુગ્રહ મને પ્રાપ્ત થયો છે એ ચૈતન્ય હું છું એવું તમે જ્યારે જાણો ત્યારે એ કેવો છે? અચિંત્યનું ચિંતન થઈ શકે. અચિંત્યનું તમે ચિંતનમાં એટલે કે ધ્યાન કરી શકો. અવ્યક્તમ, અચ્છા, એ અભિવ્યક્ત થાય છે, મારા જ દ્વારા એ અભિવ્યક્ત થયેલો છે. એટલે એ તો અવ્યક્ત છે. જે સર્વવ્યાપી હોય એ કદી વ્યક્ત હોઈ જ ના શકે, પણ એ મારા દ્વારા વ્યક્ત થયેલો છે. આ હું છે ને, હું એ આ કૈવલ્ય ઉપનિષદનો મુખ્ય વિષય છે. એટલે એ ગાય દ્વારા પણ વ્યક્ત થયો છે, દેડકા દ્વારા પણ વ્યક્ત થયો છે, મારા મિત્ર દ્વારા પણ વ્યક્ત થયો છે. પણ એ બધાની વાત અહીંયા નથી કરી. આ ખાસ વિશેષ ઉપનિષદ છે કે જેમાં મારા દ્વારા વ્યક્ત થયો છે. હું એ મુખ્ય વિષય છે અહીંનો. કારણ કે આ એક ઉપનિષદ છે જેનો પ્રત્યેક સંન્યાસીએ, પ્રત્યેક સંનિષ્ઠ સાધકે દરરોજ એનો પાઠ કરવો એવું આજ્ઞા આપેલી છે. કૈવલ્ય ઉપનિષદ 99% બધાઓને મોઢે હોય, દરરોજ બોલતા હોય, એવું ઉપનિષદે જ કહ્યું છે અંતે કે આનો પાઠ તમારે દરરોજ કરવો. તો એ એવું છે. એટલા માટે કેમ દરરોજ કરવાનું? કારણ કે નિધિધ્યાસન છે. કેમ નિધિધ્યાસન છે? કારણ કે અહમની વાત કરે છે, હું. તો મારા દ્વારા આ ચેતન વ્યક્ત થયું છે. અને એટલે તમને ખબર હશે કે વારંવાર જ્યારે કોટ કરવાનું હોય ત્યારે મેં મંત્ર બોલેલો છે કે મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ અદ્વય બ્રહ્મ અહમસ્મી. એ અદ્વય બ્રહ્મ હું છું. મારામાંથી જ બધું જન્મ્યું છે, મારામાં જ સ્થિત છે, મારામાં જ લય થાય ત્યારે મારામાં જ સમાઈ જાય છે. એ ચેતન તત્વ હું છું. એટલે અવ્યક્તનો અર્થ અહીંયા શું થાય? એ કે છે કે એ અવ્યક્ત છે પણ મારા દ્વારા એ વ્યક્ત થયો છે. એટલે કે મને માધ્યમ બનાવી અને આ ચેતન જ આ ચેષ્ટા કરી રહ્યું છે.
ચેતન જ વ્યક્ત થઈ રહ્યો છે, એવું જે અવ્યક્ત છે, અને એ માત્ર મારા દ્વારા નહીં, અનંત રૂપમ. તો સહસ્રનામ માટે એમ કહેવાય છે કે હરિ અનંતા, હરિનામ અનંતા. એટલે અનંત છે હરિ, એનો કોઈ અંત નથી, અને એના નામ પણ અનંત છે. જેનું એક નામ હોય એના એક નામ ના હોય એના અનેક નામ હોય, અને એવા અનેક નામ વાળો જે છે તે અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ. ને હવે આગળના શબ્દો છે એને આપણે કાલે જોઈશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ, સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः, व्यशेम देवहितैर्यदायुः, स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.